ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ટેટ ટાટ. પ્રથમ છે, કેળવણી એ માણસમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ છે. આ વ્યાખ્યા કોણે આપી હતી? તો સાચો જવાબ આવશે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ માનતા હતા કે જ્ઞાન માણસની અંદર જ છે. કેળવણીનું કામ માત્ર તેને પ્રગટ કરવાનું છે, એટલે કે બહાર લાવવાનું છે. સેકન્ડ, નકારાત્મક શિક્ષણનો ખ્યાલ કયા વાદ સાથે જોડાયેલો છે? તો સાચો જવાબ આવશે પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદના પ્રણેતા રૂસો હતા. શિક્ષણમાં નકારાત્મક શિક્ષણનો ખ્યાલ રૂસો દ્વારા આપવામાં આવ્યો હતો, જેનો અર્થ હતો કે બાળકને પુસ્તકીય જ્ઞાન આપવાના બદલે કુદરતી અનુભવો અને પર્યાવરણ દ્વારા શીખવા દેવું જોઈએ. 3. કઈ વિચારધારા મુજબ સત્ય એ પરિવર્તનશીલ છે અને પ્રયોગ દ્વારા સિદ્ધ થવું જોઈએ? તો સાચો જવાબ આવશે વ્યવહારવાદ. 4. કિન્ડરગાર્ટન પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો સાચો જવાબ આવશે ફ્રોબેલ. તેમણે રમતગમત દ્વારા શિક્ષણ આપવાની આ પદ્ધતિ વિકસાવી હતી. 5. કઈ વિચારધારામાં શિક્ષકને ઈશ્વરનો પ્રતિનિધિ અથવા આધ્યાત્મિક માર્ગદર્શક માનવામાં આવે છે? તો સાચો આન્સર આવશે આદર્શવાદ. આદર્શવાદમાં શિક્ષકનું સ્થાન સર્વોચ્ચ છે. એ બાળક માટે રોલ મોડલ અને આધ્યાત્મિક ગુરુ સમાન છે. થેન્ક યુ.